આમ શારદા સુધી તો ઊંધું ગાલીને બેહી રહો. આવો શંભુભાઈ. આયા ને તમારા મારા ઘેર આબુ પડે એની જગ્યાએ મારા તમારી આબુ પડે છે. શું કરું તાણ? સમ હું કરું એટલે આ ગામમાં ઢોલ વાગે છે, રાતે ડીજે વાગે છે, સંભળાતો નહીં. આમ તો કહેતા હતા અવસર કરવો છે, અવસર કરવો છે. કુકા ના જોવું? કેમ કુકા એટલે? તાણી એમને ડગલો ભરાય છે તારે પૈસા વગર. આટલા વાર શું કર્યું તને તમે? સમ તમને છે ખબર નહીં આટલા વાર શું કર્યું તે? આગળ મોમેરો ને મોમેરો કેટલો ભર્યો છે? મમેરા ભરે 5 વાર થઈ ગયો. તાર તો સુધી શું કર્યું? તારે ઊંઘી જ રહ્યા છો. વેદવા લઈને ભર્યો તો મોમેરો તે એક કમાઈને આલ્યા એટલે પટી ગયું બધું. તે મજૂરો કરો, મજૂરો કરો તો વેદવા લેવાના ના થાય. મજૂરો કરતા રેડું તો પછી મેળો મારવા આવો છો પણ એમ કે છો કે હોમાંથી લે પગાટા ટેકો કરવો અવસર કરી દે. આ તો ટેકો ચોક પોત પછી નો હોય કે પછી આખો વિવો ના કરી આલવાનો હોય. પણ ભગવાન કરે એ ખરું તાણ. ઓહો ભગવાન શું કરે? આ ભગવો કરે તો કોક થાય, ભગવાન કોઈ ના કરે. જે કરવું હોય ને એ ભગવાન જ કરવું પડશે. મારા પાસે સગવડ નહીં, મેળાવશે તો પોર કરશું, નહીં મેળાવે એવો. પેલા વેવાઈ નો ફોન મારા ઉપર આવે છે, પોર કરશું તે. હગું કરે કેટલા વર્ષો? 3 વર્ષ. આટલું બધું લોબુ હગું ના રખાય. સગવડ નહીં. વિચાર કરે તો પેલાથી હગું નતું કરવું. હગું નતું થતું એ વખત તો બધા મેળા મારતા હતા. ગામમાં કી કેટલી લાયેલી છે. મારા છોકરાને કી કોઈ કરાવે છે, આમ તમારા છોકરાને હગું કરાયું એટલે અમે કીધું પોર કરશું. હુડી વચ્ચે હોપારી થઈ જામું. મારા પાસે રૂપિયો નહીં, કેતા તો કહી દીધું છે. હગું એ કરી નાખ્યું તો પણ અવસર કરવા રૂપિયા તો જોવું કે અત્યારે થોડો કોઈ આ મોંઘવારીમાં અવસર કરવા બેસે તો છોકરાને 2, 2, 3, 4 લાખ રૂપિયા ખર્ચો થઈ જાય. આ પેલા અને એ તો હું કે છે ખબર છે? વરઘોડું કાઢો, રાતે પાર્ટી કરો, કરવું પડે. પેલા રાતે આકાશમાં ફૂટે છે એવા લાઈટો વાળા ટેટા લાવો. લાંબા પડી આઈના બાપાના ટેટા તૂટી જઈ મનીમાં તો. આખી જિંદગી થી તારા ટેટા તૂટી ગયેલા જ. તારા કરતા પેલો જોરિયો હારો અવસર કરે તો રાતી જોયું. હાથ ભાઈ હાથે ભાઈઓ 10,000 ટેકો કર્યો તો 70,000 રૂપિયા થાય. પણ મજૂરી કેટલી કરે છે? 25 વીઘા તો જમીન વાવે છે. તમે તો મારે દઉં તપસ લે અમે વાઈએ જમીન છોક વપરાવો. લે હળો લે વાવશો. હવે પૈસા લાવરાવો. અરે પૈસા તો લાવો 2 લાખ રૂપિયા. હા તો કેળ બધી મજૂરી કરવી પડશે. મજૂરી કરીએ જ છીએ તાણે. નકર પછી મજૂરી કરવાની ટાઈમે પછી વચ્ચે હોય ને વચ્ચે હોય ના કરો. આ હું મારી મજૂરી છે હોય છે. આ ઊન તમાકુ કેટલી લીધી પાછી ને તો જતે રહ્યા એ રસો જા. એ વળી દવાખાનામાં જ્યાં દવાખાનામાં જા. તારા તો દવાખાનો જ મળતો નહીં. એની માને પથરીનું ઓપરેશન નહીં કરાયું? સિવિલ માં કરાવી તું. હા તે તો સિવિલ માં તો ખાટલાનો ખર્ચો ના લી પણ દવાઓનો ખર્ચો તો આલવો પડે કે આબા દવાનો ભાડો કરવો પડે. ઓહો તો હેલિકોપ્ટર લઈને ઘેર આવતો છી તું તો. ડોક્ટર ને દાદા તો જ્યુસ ઉપર રવાન કીધું તું. એટલે તારા તો તમાકુ બધી જ્યુસ માં જ થઈ. 2,000 રૂપિયાનો દાડાનો જ્યુસ થતો. દાડાનું 2,000 નો ચીકુ નો લાવું તો કે મને ભાવતો નહીં. પાછો પટી મેલું, પાછો બપૈયાનો લઈ આવો. બપૈયાનો અડધો ખાઈને પછી કે ના હોય તો ધરાક નો લેતા હો. ધરાક નો થોડો સાખીને પડી મેલે કે કડવો લાગે છે તો પાછો તો પેલું શું કેવાય સ્ટ્રોબેરી કે ઈનો લાવું. સફરજન ને લાવતો તો બધા 20,000 રૂપિયા તો 10 દાડામાં જ્યુસમાં જશે મારે. એ બધી વાતો પડી મેલો. મને ગમે તે શોખ થી પૈસા લવરાવો. તે પૈસા કોઈ એમને માલે આલે કોઈ? હા તે વ્યાજવા લવરાવો. આખી જિંદગી વ્યાજ ભર્યો છે. હજી સુધી વ્યાજ ભરવા છે. મજૂરો કરો કે મજૂરો? પણ મજૂરી કરવા ના પાડું છું. કોકના પહાડ હોય તો લવરાવો. તમે લવરાવો. લ્યો તમારા પાસે થી આલો. હું મજૂરી કર્યો. મારી વાત ભાઈ, હું તો તને ટેકો કર્યો પણ ના હોય ને તો 10 વીઘા જમીન વાય 10 વીઘા 100 વીઘા હતો એ વાયો. 100 વીઘા બાપા નહીં વાબી. 10 વીઘાની વરસ. મને ખાલી પૈસા લવરાવો. 2 લાખ છોકરાના. હા 2 લાખ રૂપિયા લાવ પણ 10 વીઘા જમીન વાવી પડે. બપોરે 2 વાગે ખાયો તો ખાયો. કેર બોધીને મજૂરી કર્યો. મારી આબરૂ થાય છે. એક જ છેટે જમીન છે. બોર બધું ઘરનું. હા તો મને મોરી કેતા હતા કે મારે કોઈક જમીન વાવવા વાળો લાભો છે વ્યવસ્થિત. હું શું વ્યવસ્થિત હળો કોણ છે? પૈસા આપણા શેનો કાકો. શેનો કાકો મને હાલશી? હું નહીં લેજો. પણ મજૂરી ઈવાને પહાણ કેવું છે તમને ખબર તો છે. મજૂરીમાં કરી નાખવી પડે તો કશો વાંધો નહીં. એ ટાઈમે રેકી ને એ ટાઈમે કોમ થઈ જવું જોઈએ. 12 વાગે મને કહે તો હું હેતરમાં પાણી વાળવા જઈએ. એવું નહીં લ્યા. તાન બીજું છે રાતના પાવર થી દાડાના પાવર થી એ રા કેસી ને એટલો ડગલો ઉપર. અને તારા તો ઘરમાં બધો હરખો મજૂરી કરનારો છે. હવે છોકરાને બાયડી આવશે કે પછતો બસ તાણે. એટલે હાલો હેજો ગમે તે કરો પણ કે મને અક્ષર કરવા. આ ડોશીને કઈ થાશો
પાણી વાપરતી નહીં ને એટલું તો તેલ વાપરે છે. આ કેટલા ડબ્બા લાયો શેના કાકા મશીન મહિનો ચાલુ રાખે છે ને પતી ગયો ડોહા લઈ આવો. ઓ શેના કાકા ઓહો. એકલા હું બોલ કરો તો શાનના ટોખા પાડું છું. હમણાંથી ઓછું સંભળાય છે શંભુ. ના હોય ઓહો. દવા બવા લાવજો પાછા. આમ આ ઉંમરમાં દવા શું કરે? દુવાથી ઉપર જઈએ. ઈ તો કાઠા છો. કાઠો નહીં લાગે છે એવું એ તો. બે દેશી દવાનું હું જાણું છું. બગા તારી દવા નહીં લેવી કારણ કે ગમતથી ઘણો બધો દવા હાલી છે હજી સુધી હોશ નહીં થયું. બગો દવા કઈ દવા ના લેવાય. દેશી દવા હાલે છે. શેમ આબુ પડી? હું એ ભાઈ હંગાતી લીલો પોપટ ને પીરો પોપટ. એવું નતું શેના કાકા તમે મોરી નતા કેતા હું કેતો બે તો? દાડા મોરી ભેગા છતા આ જમીન બજી નહીં પડી રહી હજી તમારા. ઓહો તારા બાપ બી છે મારે નહીં વાબી બગાને વાબી છે. તને ઓને આર્યો ને બગલા ને છમ ગામમાં કોઈ મેઠું નહીં હેલતું ને. એટલે એવું નહીં મજૂરી તો અમે ઘરનો બધો કામ કરી હોસી. શાન કરી મજૂરી જ્યાંનું જોઈએ ત્યાં ગામના વલ્લભ હોય સારે તો. ના હા એ તો કોઈ બાબા નહીં હાલતું એટલે. આ તે જોતી હાલે અડધો વીઘો છે ને અડધો વીઘો પૂછો તમાકુ કેટલી થઈ? અડધા વીઘાની 32 કોઠા તમાકુ થઈ. બગાડી દીધી. તાણે- ઓહો ઓહો. તાણે મજૂરી વળી ગયો છું આમ તો કેર બોધીન. હા? તાણે પોણીની સગવડ હોય ને તો ભગવાન મજૂરીમાં કેવું જ ના આ તો હેતરમાં ઠેકવાનું ના આવે કે પગલો મજૂરી નહીં હા કરતો. વાત એટલે છે. એટલે તારા એકલા ને હેતરમાં ઠેકોણ નહીં હોતું. હા શેના કાકા તમારે હાલવાની છે કે નહીં હાલવાની એ વાત કરો. બગા આલવાન તો ના નહીં પણ તને એકલા તો ના આલે વચ્ચે તું રે શંભુ તો આલુ. મારી વાત સાંભળો હું નહીં સાંભળો શેના કાકા એમનેમ નહીં આ બે ભાઈ ઓનો અવસર આવ્યો તમને ખબર છે ને છોકરો પહેણાવાનો છે એટલે 2 લાખ રૂપિયા લેવાના છે ઉપર અને જમીન વાવશે. ભગલાન છોકરો પહેણા હા જમીન મારી વાવ હા 2 લાખ ખાલું. ઓવા અલા તાછી આ તો બુઠ્ઠો માણસ છે. અલ્યા એ બુઠ્ઠો છે હું તો નહીં કે બુઠ્ઠો. તમે ભલા આદમી મારી તો ઇજ્જત કરો કોક આમ ગામમાં વાતો કરો છો. હું સાંભળું છું કિશનનો કાકો તમારા બે ભાઈઓમાં કે તમારું જ ખેત કોક વાત હોય ને બગલાલ ને વાજો કિશન ભોળાને બોલાવો. આ તે ઇન્નમ નહીં કેતો તારે હોય પછી? ઇન્નમ તારી વાતો નહીં કરતો હોય ગામના ઓટલા ઇન્નમ માણસોની વાતો નહીં થતી. અને અને હું બોધીને લાવ્યો છું બધું પાક્કા પાયે કરીને લાવ્યો છું. એમને હું તમારા ઘેર આવું ના આવું ભલા આદમી એટલે અરે મજૂરી કરશે ખરો. ઓહો ઓહો. કરશે જ તો સમ નહીં કરી તમે એટલે- કેવો એટલો વાનો કર્યો? આ ભરાઈ પગો- નથી. પગોમાં આવી છે એટલે તારા પગ દબાવાય છે. હા સમજ્યા વાત ને. જો શંભુ 2 લાખ રૂપિયા તો આલુ પણ વચ્ચે તારે રહું પડે. હું વચ્ચે? અને તને ખબર છે ને તમારી તો હું મને ટાઈમ ખબર. નો માણસ છું. એ તો બધું કીધું છે શેના કાકા. મારે કોમમાં ટાઈમ સિવાયનું કોમ થાય ને તો હું જરાય ચલવી નહીં લઉં. હું આ તને કીધું. હું પેલા એ જ કીધું છે કે શાનુભાઈ રહ્યા એ ટાઈમ ના કમ્પ્લીટ થી હોય ને જે ટાઈમે વાવેતર થતું ને ટાઈમે કઈ જ નાખવાનું. એક મોકો હાલો ભગાને ને પછી જોવો તમારી જમીન. જોયું જોયું તો બરોબર છે પણ શંભુ મારો હાથ જતો ને પછી ભગો ગાર બાબા આવે તો મારું શું થાય? તમે કહેવાય ખેડૂત તારે. છો. હું હેતરમાં ખેડૂત તો ઊભો- હું છું પણ બાબા તો એને કા તમે કહેશો ને તારે હું હેતરમાં આવીને ઊભો થઈ ગયો. બસ જો બોલ્યા પછી બીજું તો ના ના બોલે. બોલે. ના બોલું. હું નહીં વચ્ચે તારા રહેવું પડશે શંભુ રાજો આ તને કીધું. અલ્યા પૈસા હું બેઠો છું ને. આજ સુધી પગલાઈ મજૂરી કરી નહીં એ તો ભિખારી છે ને, મને એ ભિખારી કરાતો. શના કાકા મજૂરી કર્યો હું. અમાર ઘરનો માણસ આમ તો વધી ગયો કે 4 થઈ ગયો. બાયડી લાવશું બાયડી એટલે. આવે. અને આમાં એવું જ છે બાળી તરત ઘર કરીને જ રહેવાની છે. એટલે બાયરી મજૂરી કરાય એવી છે. ઈના બાપાને ઘેર ઈના બાપોને હવા વીઘા વાવું છે. હા? એ આ વાત વાવું જ છે જમીન બાકી જ વાવું છે. કશો વાંધો નહીં પૈસા તો આલું પણ મારા ટાઈમ સર વવાઈ જવું જોવા અને ટાઈમ કોમ થવું જોવા. કશો વાંધો નહીં. તમે કહેવો ને એટલો બધો કોમ થઈ જાય ને તમે કહેવો ને પ્રમાણે ટાઈમ જે સારું તમારો શંભુ છે. વચ્ચે તું અને હોજે આઈને પૈસા લઈ જજે. કશો વાંધો નહીં. બાબડ્યું, હા સાંભળ્યું ને. કોમમાં આટલું લગી રહે આગુ પાછું સલવી લેવાનું નહીં. ના થાય ભગવાન ના ભાઈ. શંભુ એટલું યાદ રાખજે મેં બગલાની જમીન વાપવા નહીં આલી તને આલી છે. કશો વાંધો નહીં. ઓવા, બધી જવાબદારી તારી. ચલો કાકો મારા ગુરુ ને હું ઈવાનો ચેલો બરાબર. તમારો ના 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 ના, મારા ગુરુ નહીં બનવું હા
મારે બહુ પાટાલવો નહીં. તમારો કોઈ લગી રાખું પાછું હોય તો તે તાર મને કહેજો ભાઈ. ના હું તો તાર આવી હા, હા, જાય. બસ. લેવડો લેવડો. તૈયારીઓ પાછા કરીએ આવીએ, બધી. હો. હારું. એ ભાઈ શંભુભાઈ હા. ના હોય તો તમે અમે ભાઈને ફોન કરજો કે તૈયારીઓ કરજો. તમે તમારા ઘરનો છેલ્લો ટેકો હાલશો. 50,000 આલ્યો. બસ. મારા હાડું 30,000 તો હાલવાના છે. કીધું છે કીધું છે પેલા 2 લાખ હેર્યા 50 તમે હાલો એટલે અઢી ને 30 મારા હાડું હાલે 2 લાખ છે. ઘણા થઈ જાય એટલા તો વિવો થઈ જાય શંભુભાઈ. આ મારી ફુવાના પૈસા લાયા તો એને પાછા આલ્યા હોત તો અત્યારે કેટલા મધરા આવત. આ અવસર પટી જાય ને જે ચોલ્લો આવે ને ફુવાન પાછો હાલ દેવું. તાણે હું આ ભગાના લગન પટી જાય 10 દાડા થઈ ગયા પણ કીધું આજ તો ઘેર જઈને કીયાવું પડશે કે ભગા અમે હેતરમાં આવો અને આવો તો બધું સાફ કરવાનું કરો નકર આ ચોમાહું આવતા તો અમે શું વાર લાગશે 15 દાડા તેની તમારે હાથ ચાલુ છે આમ તો ઘર આગળ અડ્યો કાઢતો દેખાતો નહીં. અરે ભગા ભગા આવો શું કરું જરા. ફૂલીમાં ચલા કાકા આવો. ઊંઘ્યો તો અત્યારે રાતે ડીજેમ જતા કે એટલે તે હજી સુધી નાચી નહીં રહ્યો વિવાહ નહીં પટ્યા. અલે બીજો તારો તો પટી જશે ને. મારા પટી ગયા પણ મારા હાડું નીકળ વિવાહ હતા તે રાતે ડીજે હતું ને અત્યારે આવે છે ધોન હા. એટલે જીએ છે બધો ઈકણ તો પણ પેલું કજાર લઈને છે ને આવશો છોકર ખેતરમાં પેલા એરંડા નહીં ગોડવાના આ 15-20 દાડા શેરી તો ગાજવા માંડશે. આજ તો વિવાહ છે આજ તો નહીં મેળાવે. એક કામ કરો કે આમ અત્યારે છો કોઈ કદારીઓ લઈને ગોડા કટાર મરાઈ દો ખર્ચામ લખી દેવું ભાગમાં. આ ભગા વધારે નહીં ને એરંડા કોઈ મજબૂત નહીં પણ મારે ઓટીઓ જેવા છે પેલા રાયરાની પણ વિવાહ છે ને હાડું ની ના જઈએ તો કેવું લાગે. પણ એ વધારે એ નહીં. મારે- 2 કલાકનું કામ છે 2 કલાકમાં થોડા 1000-1500 બગાડી નાખો. આમ જોજો માથા હા 10 વાગવા આયા આમ તો એકન જીએ પર ભાડા ગામમાં એટલે 12 વાગી દોય અને આપડા એકમ 2 દાડા વિવાહ રહ્યા હોય તો આપડે ટાઈમ પોકવું તો પડે કે. પણ ભગા કટર મારવા જઈએ ને ખર્ચો વધી જાય એવો છે ના હોય તો કાલે આવજે. ના ના કટર મરાઈ જાય તો ખર્ચો વચ્ચે ચાલશે તો વાંધો નહીં. ઓ અમારે વિવાહ દાન થઈ એટલે આજ નહીં મેળાવે એવું. તો ભગા આપણે ખબર છે કે આ ખર્ચો આપણે થઈ જાય એવું કામ છે. પણ થઈ જાય એવું છે પણ ટાઈમ નું સેટિંગ નહીં કે મારો વિવાહ જવા કર ચાલે એવું નહીં. હા? જલ્દી કરો હાલો તૈયાર થો ફટફટ. એટલે કાલ તો પાછો આવે કે હા પરજોનમાં જવાનું છે પાછું. પણ એમાં કટર મરાઈ દેવું પણ પેલું દારૂ રહ્યું છે બાજુના હેતરમાં એ તો ગોડવું પડશે કે એ તો બધું ભેગું કરીને કુટી બાળીશું એક દાડો અમે આવશું ને એટલે ગોડે આગળ છે જ ને કુટી બારસી. એક ખજારી લઈને જવું ગોડે દઉં ભેગું કરે દઉં કેટલી વાર એ તો પટી જાય વેરામ પટી જાય. અરે હેડો કે હેડો વપરાતો એટલે નહીં. છેલ્લો ટાઈમ વિવાહ ચાલશે તારા. હા આમ હગોની વિવાહ ના જ કેવું લાગે હા? કે હાડું થઈને આયા ને અમે 2 દાડા પડી રહેતા તોય. એટલે હગો દારૂ રહ્યું ગોડવા આવશે પણ કજાલ લઈ એ તો હું તો બોલાવતા આવું હા? હવે મારા હાડું તો એવું કોઈ નહીં. વિવાહ પટ્ટી લઈ લઈ વણે લેતો આવજે. કશો વાંધો નહીં. એ ભગા અમે બેહીરા મજા નહીં ને કા ના 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 તમે પેલા ટાઈમ કામ કરી લેવું પડશે. તમે પેલામાં કટર મરાઈ દો કટર મરાઈ તરત જ હું ગારવી કાઢું ગારવીને પલવ મારી અને ઓર ખેંચીને સીધા કપા ચૂપી જ દે ગામ મારી આપણે વાઈ દેવું એની ચિંતા ના તને ખબર છે ને ગોમ પેલા કપા વાવ તો શેનો ભગત વાવ વાઈ દે અને ગોમ પેલા ગોડું તો શેનો ભગત ગોડ. અરે વાઈ દેવું. એ ઢીલો ના હાલે તો હા હા કશો વધ નહીં એક દાડા પછી. ખરેખર હાડું જબરજસ્ત વિવો કર્યો હો. સુખ શાંતિ તમે આ વિવાહ પાલી જામ પડદો ને આઈને જતી રહી ને મારાય સુખ શાંતિ વિવો પટી ગયો ને 2 દાડા પાલી ગયા ખરા તાને. મને તો હાડું તમારી ચિંતા વધારે હતી કીધું મારી તવન મોરી ના કરી નાખ્યા. ભગા શું સુધી ખાટલા તોડશો પછી સના કાકા મારા હાડું છે મહેમાન ઓહો તે હાથું તો હક રે પણ હજી સુધી પટ્યું નહીં કહું. આ ઈથી તો આયા બારોબાર. તું કેતો તો કે 2 દાડા પછી કજાર લઈને જવાનો છું સિયાતરમાં જોતો આ પડદો નાઈ તાર સુધી મને કી મારા હાડું કી રોકી એ તો- આપણે ઘરની પડદો છે કે પાલી જે પછી જે પછી 2 દણા ઓયા એક પેલા નવા વેવાઈનો પાછો ફોન આવ્યો કે અમારે ત્યાંથી મોમેરું લઈને જવાનું છે તો મારા હાડુના વેવાઈને મોમેરું લઈને જવાનું છે એટલે અમને 2 જણાને બોલાયા છે તે પાછા ઈ નીકળવાની તૈયારીઓ કરી 2 દાડા ખાલી થયો મતાને હે ભગા તું એ મામેરો પડી મેલ અને સના ભગત નું મામેરું ભરવાનું કર. આ તને કીધું. સના કાકા માપમાં બોલો પણ મહેમાન છે યાર. અલે મહેમાન હોય પણ ખબર નહીં પડતી અવસર તો જિંદગી સુધી ચાલશે ઓયસાનું ગુડે તું. હા એટલે મહેમાન આવ્યો શરવા વેવાઈને બોલાવ્યા તો જવાનું નહીં. એટલે વેવાઈ બાબાનો છો એકાન હું આવ્યો વેવાઈને શું તો પછી શાનું વાય વાયો વધારાને દાદા એટલે સામા હમાય અરે પૂંછડા પેઈ ગયું લ્યો. તાને 2 દાડા આગા પાછા થઈ જાય હું નવાઈ થઈ જઈ. 2 દાડા આગા પાછા નહીં ત્યાં 20 દાડા થયા. સના કાકા 20 દાડા થઈને 24 દાડા થયું તો મારા તારા બાપનું જવા કોઈ જા હા
હા? માપમાં બોલો હો શના કાકા આવી ગોડી દાદાગીરી નહીં કરવાની મી ના નહીં પાડી એ કોઈ. દાદાગીરી કરું તાન દાદાગીરી જ કરો. એમને દાદાગીરી આ નહીં કરતો આ મહેમાન- એ મહેમાન સાઈડમાં હોય બેહી રહ્યા રૂપિયા 2 લાખ આલ્યા આપણું છે. મારી જાય કે 2 લાખ રૂપિયા આલ્યા છે તે તારી તો આબરૂ જાને પણ મારા 2 લાખ રૂપિયા આલ્યા નહીં દેતા 2 લાખ રૂપિયા હા? તમારા વળી જોઈએ દાદાગીરી કરશો અલ્યા, હજી નહીં. આયો નહીં અને વરાય કોણ આ વાવશું કેટલી કે? વાર આયા? વાવા આ બધું એ તારે. કેમ આયા તું તમે એકલા ઊંધા પડી અડધાસો જાઓ. માં વાવું તો હું તંબુ ન થાય માથાકૂટ કરશો ને મારા ગાથી આ તો મને કાકા, કહી દે. શાંતિથી બેહો તો કરીએ બાપમાં છીએ. બોલો. આપણી season જો જતી રહી છે તાને? યાર. એ સીઝન જતી નહીં સીઝન આવી જાય બ- અને આવા ખાટલા બેહી રહે ને તો આગળ. ઉપર સીઝન ને જતી રહે એને આ ગરમી કેટલી પડે છે આ ગામમાં કોઈને વાવ્યો છે કપો તે તમારું એટલે ઉગાડવો છે તારા એકલા ઉપર જ ગરમી પડે હા આટો હોય છે એવું છે ઈવાનો પોતાનો બોર છે ફટ લઈને પોણી વાર તો પાવો કે માર તો બધામાં ખર્ચો નહીં આલવાનો આવક થાય તો બોર માંથી આવક થાય ખેતી માંથી આવક થાય પછી આપણને વવરાવ જ કે વહેલા વહેલા. હાલ નહીં વવાય. એ હજી તો વાવી નહીં અને પેલા સુધી આવક થઈ જઈ તારા હું મારા હાલ નહીં મેળાવ્યો લેડો આટો એ બગા આવું બધું ના ચાલે એ તો આઈને વાઈ એ જમીન વાપવાનું કર નહીં મેળાવ્યો તો રૂપિયા લીધે પાછા તા ને આલી દેવું લેડો એ બગા હેડો છો એક દાડો તારા હાટું આવે છે એક દાડો તારા હારી આવે છે એક દાડો ફઈ આવું છું આ બધો આ જાય તો શેના ભગત નો ઉતા રૂપિયા 2 લાખ આલ્યા છે આ તે હું નવાઈ કરી છે આલી દેવું પાછા વળાઈ દેવું મજૂરી કરી એ દાડા તો કોઈ મેઠું નતું હાલતું લે અને તારે લઈ લીધા એટલે જો કે વાઘરી વાતો કરે હે હા વાઘની વાતો નહીં કરતો વ્યવસ્થિત બોલો અને માપમાં બોલો ઇજ્જત થી વાત કરવાની આ તો મને કહી દઉં તને તો કોઈ પાયલી ના લાય તો પેલા શંભુરો વચ્ચે હતો ને એટલે તને 2 લાખ રૂપિયા આલ્યા છે મી. શંભુભાઈ વચ્ચે હતા એટલે આલ્યા છે ને જો શંભુભાઈ હાલ દે લઈ લેજો એવન પાંચ હેડો મારો બેટો બનેલો સાતો હા અમુક કે શંભુજી પાંચથી લઈ લેજો કશો વાંધો નહીં શંભુરો શો હા હાલ જ શંભુરા ના ઘેર હેડ ને કે તું કદે લઈ શંભુરા વિશ્વા ના રખાય માણસો નો વિશ્વા ના રખાય લ્યો ઘેર જઈને આયો આ તો હોય ગુડો નો હા શંભુ હા, ચલાભાઈ આવો આયો ને કેમ આમ આટલા બધા તપી ગયેલા હોય એવું લાગે છે તારું ગાલનું ખાડામાં ભરાઈ રહ્યું હોય ને તો કદી ધક્કો ના મરાય હા પૂછ્યું ના બે તારી વેલમાં બેહાય નહીં પણ મારી વેલમાં બેન થયું હો તું તો કુવા ઉતારીને કાપી નાખી એવું કરે હે પણ હું હોય એવું તે કર્યું છે તે કાપવાની વાતો કરો છો તમે વાકણ ગુડાઈ રહો પેલો વિવાહ માલા તો શના ભગત ના હેતરમાં કોટા કોણ ગોડી છે બસ કેમ હજી આવ્યો નહીં ઓવા આવ્યો છે ને વિવાહ તો શાન નહીં પાલી ગયો છે વિવાહ તો પાલી જો મને પલાવવાનું કર્યું છે હું કર્યું વળી પાછા અરે ઘેર જાઉં છું ને એટલે ગરમી કરે હા ના કરે છે અરે હું ના કરે લે તને મને એમ નહીં આવતું એ હોય દાડા છે એવું કેતો તો એ દાડો તો કેતો તો પણ અત્યારે ખરા ઘર જ પટી રહે ને એટલે ગધેડા બાપ કહેવાનું ભૂલી ગયો હું નહીં માનતો તું તો ના જ મને કે ભાઈ તારો એટલે તું તો આને મને વાત હાથી આ પણ એવું તો ના જ કે કોઈ કીધું તમને અરે સેવું કીધું કે શંભુરા પાન લઈ લેજો શંભુરો વચ્ચે હતો એટલે આ બગલાને ઓળખતો નહીં હું તને ઓળખું છું મને તું ખબર મારા છે. અહીંયા આવ્યો તો એટલે દોરો બંધો તો બગલાનો મને ખબર છે પણ કાલ પગલો કેતો જે રે એક મોમેરો પર હાડુનો ઓય મારું મોમેરું નાખરી જાય કા એના હાડું જ મોમેરું નહીં એ તો મને ખબર છે આઈ નેકરા બે દન હાડુન બે તૈયાર થઈને દાઢીઓ કરીને એના હાડું નહીં ઓવા એના હાડું આયેલા હતા પેલા ગટા હરખા હતા ઓવા એ 1.5 ફૂટિયો રહ્યો ને એ બધી વાતો મારે ને હો પડવી નહીં કે તો પૈસા આલવાનું કરે કે તો તું જમીન વાબાનું કરે એટલે તમે કાલ મારે પમદાર પડતર પડી નહીં મેળવાનો મોરી બે દાડા મોરી ગયેલા હતા એના ઘેર 2 દાડા મરી નહીં 15 દાડા છે રિયો કાઢું છું આજ આવું કાલે હા, આવું એક દાડો મોમેરો ભરતા એક દાડો હાડું આવું છે એક દાડો ફૈયાવું નહીં જાય છે તે આમાં મને કહેતો તો કે શંભુભાઈ હાલ કે ગરમી પડે છે કે કપા વવાય મૂકો છે વવાય ઈમાં કહેતો હશે તાણે બધું એ વાવાય મને એવું કહેતો હતો કે શંભુભાઈ ગરમી પડે છે ને કપા વવાય એને નાચવું ના આવે ને એટલે કે ઓગણું હોકરું પડે કશો વાંધો નહીં હું નહીં બેઠો તમે હોય ના હોય બેહી રહો બેરાય કનું બેરાય નહીં ભેળાવા દઉં જો મારી જમીનો પડી રહી ને શંભુરા તો બેના ચાલ લો ચાર નહીં તાર હું નહીં બેઠો એ નીકળ્યો છો ચોમ ઓમ જ નાખ્યો છે એ કશો- સમજાવો ને જે સમજાવો એ સમજાઈ દેજો હારું વાંધો નહીં નકે ગમો કેટલાય ભાઈ જશે મને ખબર છે તારે એક આજ વાઈ જાય એક કાલ વાઈ જાય એવું કામ આપણા પાસે નહીં એટલે આ પૈસા બે તો એટો ટાઈમ કમ થવું જવા હું કહેતો તો જમીનમાં રૂપિયાનો ઓળિયો કરું છું તાને પેદા થાય છે થાય છે બગલાઈ હોય શેરી ના પડીએ ને તો મારા હેતરમાં આકરી આવું કે મને ખબર છે જનાભાઈ તમારી વાત આખી તમે ટાઈમ ના પાક્કા છો તમારે ટાઈમ કોમ થવું છો અને એ દાડા કીધું તું ને કે હું ટાઈમ કોમ કરી દઉં એ જ આ તો બોલ્યો જ તો કે પોપટના જેવું કશો- રૂપિયા બે લેવાના હતા એમાં બોલતા હતા કશો- એ બધી મજૂરી કર્યો આ કેરીઓ મારી તોડી નાખ્યા તો કશો હતો નહીં
હું નહીં બેઠો. લાવો તો પેન્શન સાધન કરી જો. ઉભા બેહી ગયો. એ જો. બગા ઓ બગા જો ઉપરા તો લે. નહીં આવું હોય કે નહીં બગા, આવું આવો. મોડું થાય છે પછી સાધન અરે હોય તો આવો. લ્યો ઈ મમેરામાં મોરું થાય છે કોઈ રોટલા પેદા થવાના છે ઈ મોરું નહીં થતું આવો. શાળા આતા છે પછી રાતનો આવેલો છું. કેમ હમાસાર બમાસાર કરે નહીં હાડું આવું છે એકલા એકલા ઘેર રોટલા ખવડાવીને મોકલી દો છો. હવે અહીંથી પાછું ઈવન જવાન છે બાર ઈવન આવી ભાઈ નું જવાન છે મોમેરું લઈને ત્યાં મને બે જવાન ઈ બોલાયા છે તો ઈ જઈએ છીએ એટલે થાર તમારે બેના ઉપાડવાનો હા મમેરાનો શંભુભાઈ તમારો વન જે કહેવા કહી દો આપમાં બોલવામાં માફ અલ્યા, નહીં રાખતા માપ બોલે તો હું કીધું ભાઈ તાણે હું કઈ બરોબર કીધું કીધી. ટાઈમે તાણે વાવવાની season આઈ. આ બધાને વાવવા માંડ્યો. તમે શાણે વાવશો? જઈને આવીએ એટલે વાઈએ છીએ કોઈ ઉતાવળ નહીં તું શાણે જઈને આવી છે? હજી ઈવન આ મોમેરું પર આવીને આવે ને આ 4 દાડા છેડી પાછો ઈવન છોકરાને બીજા લગન છે તે પાછા ઈકણીઓ 2-4 દાડા થઈ એટલે હમણાં હાલ 20 દાડા સુધી તો મારો મેળ આવે જ નહીં એટલે 20 દાડા થઈ. ઓવે, લગન એટલા ઓવે. ઘણી વાંધો કથા પૂરી થઈ જાય લ્યા. છોટી લાઈન પૂરી થઈ જાય 20 દાડા હું રલ્યા? રાગ રાગ થા બધું કોઈ અલ્યા, રાગી મારામારી રાગી. વાળું કામ નહીં, મરી મરી કામ ના કરવાનું હોય હવે સાધન રૂપિયા ગણવાના તે દાડા તો એવું નતા બોલતા. એમને એમ નહીં આયા. રૂપિયા ગણ્યા છે. મારે તો નહીં મેળ આવે એવો. મારા રીતના કોમ કરાવવું હોય તો કેમ કહેજો મેળ આવે ને એવો કોને. નહીં એટલે? તાણે બધા હગે વાલે જવાનું હોય જવું તો પડે જ કરતા ને વાત કરો છો તે એટલે તારે એકલાને જ હકો નવાઈ નથી અમારે હકો જ નહીં. હું કશું ના કહ્યો હું બધું વાપવાનું એક જ તમારે હાડું એ કોમ કરાવવાના હતા તે? માર ઘેર આવીને જેવું ને તેવું બોલવા મંડાઈ ગયા તે ટાઈમે કોમ ના કરો તો બોલી. આ હોભળતા હોય, મહેમાન હોભળતા હોય ને બોલવાનું હોમાગો મેં મારા મહેમાનોમાં આબરૂ કાઢવાની પૈસા માંગતા હતા ઉઘરાણી કરતા હતા બધા વચ્ચે ઊંધો પડી જાય ખાટલા તોડી નાખે છે તારા માસીનો ને માહીનો બધાનો વિવાહ હોય કે મારે જો ધોવાના આવે છે એ દાડા આબરૂ જતી બોલાય એક તાર હાડું ને ગણી નાખી થપ્પા. ઈ હોય એ- અમે આબરૂ જાય છે. ઈ હોય એ ટેકો થયો ને એ કર્યો 30,000 રૂપિયા 30,000 રૂપિયો. તાણે ઈ 1000 નું રોવા છે ઓ 2 લાખ નું આ નહીં 2 લાખ નું કરવાનું? હા ત્યાં તો હાડું છે મારા ખબર હાડું ના છે તે? થાય મહેમાન છે એ રે હાટો તો પણ મારું તો દાઢું કઈ ના શકતી તમારે પાલવા તો કયો ના પાલવા લ્યો, તો એ બગા દોઢું ના બોલ. દોઢું કેમ નહીં પાલવા બોલતો. એટલે? એ શંભુરા સીધો હું કહેવાનું ભાષણ વાપરવા નહીં આવ્યો તમે શાંતિ પણ રાખો. ચોપરો મારા ઉચલવો નહીં જો એ શંભુરા આ બગલાનો રહ્યા ને અમે વિવાહમાં પડ્યો હતા એટલે વાના અવસર હાલ પટ્ટી હવે લાગતા નહીં આ હાડુન બે રહ્યા ને વેઠીઓ રમાડી નાખશી અને હોટીઓ રમાડી નાખશી પગલા કરવાનું જવું તારે કે હે. મારે કીધું ને 20 દાડો સિવાય ખેતી કરવાનો મેળા એટલે 20 દાડા બેહી રહ્યા રહ્યા. બેહી પાલવા તો કરવાની ખેતી ને કે નહીં તારા કરવાની બાપનું કોઈ અરે, આ પૈસા કોના છે 2 લાખ રૂપિયા? ભાઈ ના દો 20 દાડો છેડી બાબા ના પાડી અલ્યા, મૂર્ખા સીઝન પટી જાય. મી બાબાની ના નહીં પાડી મી બાબાનું કીધું ઈવન પાલવા તો બરાબર ના પાલવા તો કોઈ એટલે ટાઈમ નહીં. વગર બાબાનું પછી આ હાડ મહિને વાવ તો હું લેવાનું લે મારો ઓળખ્યો આ તો ખરો નીકળી લ્યા. મારું ના આ તો રાખ્યો. ગામમાં મારી આબરૂ કાઢા ગામ પેલા કપા વાવ તો શનો વાવ મને ખબર છે હાથ ધન પેલા વાવ તો શનો વાવ કશો હોતો ઇન્નમ નથી. મારું ગામમાં નામ નહીં ઇન્નમ પેદા નહીં કરતો હું અમે શાનાભાઈ એ દાડા મને થોડી એના ઉપર દયા આવી એટલે પેલી કહેવત નહીં દયા દાચન ને ખાય આ એવું જ છું છે. પણ આ પગલાની વાત ઉપરથી શાનાભાઈ એટલું જાણવા મળ્યું કે હગો ભાઈ હોય ને તો પૈસાની લેવડ દેવડમાં કદી વસી રવાય નહીં. આ મારા પોઢે આઈને પડ્યું અમે. હા તે બોડું આમ તમે લઈને હેડો તારો ભાઈ રે ને બગલો એ એક નંબરનો જુઠ્ઠો ને બુઠ્ઠો છે મને ખબર છે પણ આ તો અમે ખરો ને એ દાડા તો એવો કગરતો તો એટલે હું વળી એના હમું જોયું પેલા છોકરા હમું જોયું તું એના હમું નતું એ જોયું. મારા ખરે ને વાતો ભરવી નહીં કેતો જમીન વાવો કેતો રૂપિયા લો શંભુભાઈ કશો વાંધો નહીં. તમારા 2 લાખ રૂપિયા રહ્યા ને હું 2 દાડામાં તમને પૈસા આલી દઉં છું. નહીં અડધું વીઘું સાઈ હોય ને અડધો વીઘો એ કોકના પાણી અડોણી મેલું અને પૈસા તમને આલી દઉં. અડોનું મેલો કે બગલાને મેલો કે તું મેલ ઉપર કશો વાંધો નહીં. અને 2 લાખ નહીં 2 લાખ ને 25 યાદ નહીં થાય મારા હમું જોવો. તારા હમ મારા જામ હમું તો જો. બે માં પેઠો હમ વાંધો કોઈના હમ નહીં. જોયા મજા નહીં હું સમજીને આલી દીધો બસ. હા 2 લાખ ઉપર જે સમજીને મુઠ્ઠી વાળીને ઓ આ તું છે ને લે સમજી લાવ છું હારું હેડો હો. ચાલ લાફા મારી લાવ કશો વાંધો નહીં. ચનાનો રૂપિયો ગાલવો ને એ તો કાઠું કોમ છે ઇન્નમ ગરમી નહીં કરતો છે ને 2 લાખ ખાલ્યા છે મારા બેટા જો કે શનામ બકાવા આયા છે